હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. સાંજના 5 વાગ્યા છે પણ વરસાદ આવે એવું હવામાન થઈ ગયું છે. કાળા ભમ્મર વાદળા થઈ ગયા છે. હવે તમને રાજકોટનું હવામાન જોવા મળશે. અત્યાર સુધી મમ્મીના ગામનું હતું. અને અમારા માતાજીના દર્શન પણ કરી લ્યો કેવા થઈ ગયા છે ફ્રેન્ડ્સ. છે ને, મમ્મીની ત્યાં અલગ છે, તુલસીમાને અહીંયા અલગ છે. આ ગોળ પાંદડા છે, લીલી ડાળખી, ઓલી કાળી ડાળખી છે, લીલા પાન છે. સામે બજાર દેખાય છે ફ્રેન્ડ્સ, કંઈક આવ્યું જ છે વેચાવા, પણ શું છે કોને ખબર, બોલે જ છે. કઈ સમજાતું નથી શું બોલે ઈ. બાકી હવામાન તો જો અહીંયા રાજકોટમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે. હું તો આ પણ સાથે વરસાદે લેતી આવે એવું થયું. ઉમેશાપા તોરણની વચ્ચે દેખાતાય નથી. ઉમેશાપા જય સ્વામિનારાયણ. વરસાદ આવે છે? કેવો અંદર ચોમાસા જેવું? ચોમાસું બેહી ગયું? થાક ઉતરી ગયો કાલનો? બાકી તમને કહું કે અમે મકાન ફેરવ્યું છે એટલે ઘર થોડુંક અસ્ત વ્યસ્ત છે. આ બાજુ બધો સામાન હતો ફ્રેન્ડ્સ, એ ફેરવાઈ ગયો છે. હજી ઘણોય બાકી છે ફેરવવાનો. આજથી ચાલુ કર્યું છે. થોડો થોડો સામાન કાલ સુધીમાં ફેરવી નાખ્યું. આપણે બજારે જાવું હે શીખ, તો સ્વેટર પહેરીને જાવું કે છત્રી લઈને, રેનકોટ લઈને જાવું? છત્રી લઈને. ઠંડી પડે છે એટલે સ્વેટર અને છત્રી બેવ રાખવાના ને, ત્યારે એની જરૂર પડે. તો ભાઈ વરસાદ તો ચાલુ થઈ ગયો છે. જો હા, વરસાદ ચાલુ થઈ ગયો. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 5 વાગ્યા છે, સાંજના બ્લોગ સ્ટાર્ટ થાય છે 5 વાગે. વેલકમ બેકાની બ્લોગ. શું નથી તમારું પારુસરના બ્લોગમાં રાજકોટથી એના ઘરે. તો ભાઈ આવી ગયા બધા રાજકોટ. અને કાલે હું બહુ થાકી ગઈ હતી એટલે બ્લોગ મેં કંઈ બહુ શૂટ કર્યો નહીં. 7 કલાક બસમાં બેસીને પગ દુખી ગયા હતા. ચા પીવાનું મન થયું હતું અને જયમાંય નહોતા. આખોથી મેં જરીક જ ખાધું હતું. તો બસ તમારે ત્યાં વરસાદ આવતો છે ને અમે બીજું મકાન ભાડે રાખ્યું છે એટલે સામાન આજે થોડોક પહેર્યો, થોડોક હજી બાકી છે. તો આવું કંઈક છે. તો ફટાફટ ચા કીધું, મને ચા પી છે કારણ કે બહાર વરસાદ આવે. ચાલો બધા ચા પીવા. બાર વરસાદ ધબધબાટી બોલાય છે. જ્યાં ચોમાસું આવે. મમ્મીના ઘરે હતી તે શિયાળો હતો ને રાજકોટમાં આવી તે ચોમાસું આવી ગયું. કપડાં ભીના છે એટલે અંદર લીધા. અંદર કઈ સુકાવાની કઈ જગ્યા નથી. તો બસ થોડાક ચા મૂકી દઈએ અને કાલે પાછું વહેલું ઉઠું છે ને સામાન ફેરવો છે વરસાદ ન હોય તો. ચાલ થોડાક ચા મૂકી દઈએ. વરસાદ બાકી એ ભાવે છે. હેલો ગાઈસ, 9:30 વાગ્યા છે. અમે બધા જમી લીધું છે. મને ભૂખ જ નહોતી. ઉમેશાપા જમે છે ગાંઠિયાનું શાક ને ભાખરી. હેલો એવરીવન, 9:30 વાગ્યા છે. મેં જમી લીધું છે. ભૂખ તો બહુ નહોતી લાગી કારણ કે થાકી ગઈ છે એટલે મને ભૂખ ઓછી લાગી હતી, તો એ જમી લીધું છે. રાજકોટમાં પગ મૂકતા જ આફત આવી એવું થયું નહીં કારણ કે વરસાદ સાથે સાથે એક તો મકાન ફેરવવું છે ને આનું કરવાનું અને આઈનું કરવાનું. અહીંયા ઘર થોડુંક કોરું થઈ ગયું છે એટલે એ સાફ કરવું છે. જોઈએ કાલે વરસાદ ન હોય તો મકાન ફેરવી જ નાખવું છે. અત્યારે તો વરસાદ નથી, બાકી થાકી બહુ ગઈ. કાલનો થાક બહુ લાગ્યો, પગ દુખે. તો બસ હવે થોડો થોડો બનશે તો બ્લોગ કરીશ, નહીં પેલા સરખું મારું ન્યાનું થઈ જાય. બસ આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા હશે. બાકી મમ્મી યાદ આવે છે ને, શાબલી, મીરા બધા યાદ આવે છે ને. મને બહુ જ 2 દિવસથી તો મને બધા બહુ યાદ આવે છે. કાંઈ વાંધો નહીં, યાદને સાથે લઈને આપણે આપણું કામ કરીએ. તો બસ આજનો બ્લોગ પૂરો કરું છું. કાલે પાછા મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. હા, કાલનો બ્લોગ લાંબો થઈ જાય એટલે મેં થોડુંક શૂટ બસમાં બેઠીથી ઉતાર્યું હતું પણ મેં નાખ્યું નહોતું કાલના બ્લોગમાં. આજે હું નાખું છું. અને હા, માવઠું હવે રહી જાય તો સારું. ગઈ વખતે મમ્મીની આ હતી તો બહુ 8 દિવસ આવ્યું તો આ વખતે વધારે ન આવે તો સારું. મારું કામ પતી જાય. ચાલો કામ છે કરી લે, વાસણ ઉટકી લે. બાય બાય, કાલે મળશું. ઉમેશપ્પા તમને ઠળિયા સાંભળે? તમને હારું ક્યાંથી સાંભળે? અમને તો અમારું માવતર સાંભળે ને. તો ફ્રેન્ડ્સ, મને કાલે નહોતું ગમતું, આજે નથી ગમતું. આજે મને બધું યાદ આવે, કાલે આવતું હતું યાદ. ઉમેશાપા બિચારા થાકી ગયા મારી જેમ.